વાલ્મીકી આશ્રમ સુંદર એનું વાતાવરણ છે. જેમ ઉત્તરકાંડની અંદર કાગ ઋષિના આશ્રમનું વર્ણન કર્યું છે, કૈલાસ ભૂમિ ઉપર, એવી રીતે અહીંયા આગળ વાલ્મીકીજીના આશ્રમનું ખૂબ જ સુંદર દર્શન તુલસીજી કરાવી રહ્યા છે કે ભગવાન એવી પ્રાકૃતિકતાની વચ્ચે પહોંચ્યા છે કે ત્યાં આગળ પ્રાકૃતિકતાની સાથે અધ્યાત્મ અને એ પણ કોઈક ઋષિના તપનું બલ. દેહરહી દેહરત બૈર મુદિત મન ચરહી ખગમૃગ વિપુલ કુલા. અનેક પશુ પક્ષી બસ મુક્ત મનથી પોતાનો કલરવ આનંદ લૂંટી રહ્યા છે, જાણે ભગવાન પધાર્યા હોય ને ભગવાનના સ્વાગતના ગીતો ગવાતા હોય, ભજન ગવાતા હોય. ખગમૃગ વિપુલ કોલાહલ. ભગવત દર્શન અર્થે ઉમટેલા સૌ. નગરમાં તો નગરજનો હોય, પ્રજા હોય, પણ વનની પ્રજા કોણ? પશુ પક્ષી. નગરની પ્રજા સ્ત્રી પુરુષો અને વનની પ્રજા પ્રભુના સ્વાગતની એટલી બધી ઉત્સુક છે કે સ્વયં પોતપોતાના મુખથી પોતાની ભાષામાં પોતાના અવાજની અંદર પ્રભુના સ્વાગત ગીત ગાઈ રહ્યા છે. ખગમૃગ વિપુલ, ખૂબ મોટા પ્રમાણમાં દર્શન માટે મેદની ઉમટેલી હોય તો વનની પ્રજા બધી જ પ્રભુના દર્શન અર્થે વિપુલ પ્રમાણમાં અને પોતપોતાના ઈચ્છિત સ્વાગત ગીતો ગાઈને દેહરહી ભેદ. બસ ભગવાન પધાર્યા છે ને, હવે બીક કોની? વાલ્મીકી આશ્રમે વાલ્મીકીનું તપ તો છે જ, પણ પ્રભુ પધાર્યા છે. ભગવાનની આગળ કોઈના વેર ઝેર ટકી શકતા નથી, ચાલી શકતા નથી. ભગવાનની દ્રષ્ટિએ સમોહમ સર્વભૂતેષુ મમે દ્વેષ્યો ન. મારે કોઈ ભાલું કે દવલું નથી, બધા જ મારા છે. એટલે પ્રભુની સન્મુખ પોતપોતાના વેર ઝેર છોડી દઈ માત્ર જેનું પોતાનું નિજ સ્વરૂપ છે પરમાત્મા, એના દર્શનમાં અને એની જ નિશ્રામાં, એની સોબતની અંદર બધા પ્રભુની સાથે પ્રભુના સંગાતને કારણે, ભગવાનના સામીપ્યને કારણે બૈર વિગત મુદિત મન કરે. બસ પ્રસન્ન મનથી પ્રભુના આગમનની, પ્રભુના દર્શનની એ સૌની લાલાયિકતા ત્યાં ગાડી પ્રદર્શિત કરી રહ્યા છે. સુચિ સુંદર આશ્રમ. સૂચિ એટલે પવિત્રમાં પવિત્ર, સુંદર. સુંદર ખરો, સૂચિ પવિત્ર. ઘણીવાર આપણે સુંદરતાને ઓપ આપવા માટે પવિત્રતાને ભૂલી જતા. પવિત્રતા ક્યાંય દૂર નીકળી જાય માત્ર સુંદરતાની સામે. જેમ કે કેટલાય ઉપકરણો સૌંદર્યના પ્રસાધનો હોય, પણ કેટલાય પશુઓની ચરબીમાંથી બન્યા હોય અને ઓઠે લગાડતા હોય. આ સુંદરતા કહેવાય, પણ એ અપવિત્રતાને છે ઓઠ સુધી ચોંટાડી. એને પવિત્રતા નહીં. ભલે સુંદરતા કહીશું, સુંદર, પણ પવિત્રતા તો નહીં જ. અધૂરા કપડા પહેર્યા હોય સુંદરતા કહેવાય, ટૂંકા અધૂરા, પણ એમાં સુંદરતા ખરી, પણ પવિત્રતા ઉપર મોટું. ભગવાને અહીંયા જે આશ્રમના દર્શન કર્યા એની અંદર કહ્યું સૂચિ.
પવિત્રતાને અગ્રસ્થાન આપ્યું છે. સુંદરતા પછી, પહેલી પવિત્રતા અને પછી આંતર બાહ્ય સૂચિ, અંદર બહારની પવિત્રતા. અને સુંદરતા તો માત્ર બહારનો શૃંગાર છે, પણ સુંદરતાની અંદર પણ સૌમ્યતા અને સાત્વિકતા હોય છે, નથી હોતી? નાનું બાળક સુંદર હોય પણ એની અંદર કોઈ વિકૃતિ હોય છે? કોઈ વિકૃતિ? સુંદર ખરું, પણ સુંદરતાની પર શૃંગાર ચડાવો છો, તરત વિકૃતિઓ ધીરે 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 પાંગરવા માંડે, ખીલે, પછી વકરે અને પછી મજા મૂકે. એ સુંદરતા છે. સુંદરતામાં સાત્વિકતા નથી. જે સ્પર્શ અનુભવે, આનંદ અનુભવે, અંદરની ચેતના, એનું નામ શું? પણ જે વિકૃતિનો અનુભવ કરે એનું નામ સુંદરતા. ભગવાને ઋષિના આશ્રમની અંદર પહેલી પવિત્રતાને નિહાળી. પવિત્રતા છે કે નહીં? લીપેલું હોય ગોબરથી, ગૌમૂત્રથી, અને પછી સાફ સૂફ હોય, વૃક્ષો ખીલેલા હોય, પણ ધૂપની સુગંધી આવતી હોય, પણ ઘીના દીપકની કે હોમ હવન કર્યું હોય એમાંથી જે સુગંધ નીકળતી હોય એનું નામ પવિત્ર. યજ્ઞકુંડ સુંદર હોય પણ આની અંદરથી હોમની ધૂણી નીકળે સુગંધિત, એનું નામ પવિત્રતા. તો સૂચિ સુંદર આશ્રમ. ભગવાને આશ્રમને બરોબર રીતે નિરીખ્યો. જોવું અને નિરખવું બેમાં ઘણો ભેદ. ઉપર છલું દેખાય નામ જોવું, અને ખૂબ જ ઝીણવટથી જોવું એનું નામ છે નિરખવું. એટલે ભગવાને ઝીણવટ ભરી રીતે પવિત્રતાને નિરખી, પછી સુંદરતાને જોઈ. હરસે રાજ પ્રભુના બંનેવ નેત્રો. પણ રાજીવ એટલે કમલ. ભગવાનના નેત્ર કમલ ખૂબ જ પ્રસન્ન થયા, આંખો જ પ્રફુલ્લિત. આહા, જેની આહ્લાદકતાનો અનુભવ આંખ કરે, હૃદય કરે, મન કરે, ત્યાર પછી જીભ બોલે. તો એ અત્યંત સુંદર પવિત્ર એવા આશ્રમનું નિરીક્ષણ કરતાની સાથે પ્રભુના લોચન કમળની માફક ખીલી ઉઠ્યા. કેટલું સુંદર! રાજીવ નહીં. ખબર પડી કે મારે ઘેર પ્રભુ સામે ચાલીને પધાર્યા છે. કયું જીવનનું આંગણું હોય, કયું ઘરનું આંગણું હોય, પ્રભુ સામે ચાલીને પધારે. ચાલો વાલ્મીકીને આશ્રમ જવું, જ્યાં તપ છે, જ્યાં ત્યાગ છે, જે ઘરમાં સાધન ભજન છે. શ્રીનાથ આશ્રમે જાય અને ભીલડીના આશ્રમે ન જાય એવું નહીં. તપસ્વી તપ કરતા હોય જ્ઞાની, એને ત્યાં પણ પ્રભુ જાય. પણ જે બિલકુલ નિર્દોષતાથી, નિખાલસતાથી પ્રભુ ભજન કરતો હોય ને, એને ત્યાં પણ જાય. કદાચ વૈભવ વાળાના વૈભવ છોડીને દુર્યોધનના અને યમુનાને કિનારે ઝૂંપડીમાં રહેતા વિદુરને ત્યાં દોડીને જાય. વિદુર, ખોલો ખોલો, ભૂખ લાગી છે. આ છે પ્રભુનો સંગ. એટલે સુની રઘુવર આગમન મુનિ, જોયું કે મારા પ્રભુ પધાર્યા છે. અને પ્રભુ હંમેશા જ્યાં આગળ પવિત્રતા છે, જ્યાં ભજન છે, તપ છે, સત્સંગ છે, ત્યાં સામે ચાલીને જતો. ભાગવતમાં
વ્યાસજીએ પણ એ જ વાત કરી કે જો જે પ્રેમપૂર્વક એકાગ્રતાથી ભગવદ કથાનું શ્રવણ કરે છે, એનું નામ સંકીર્તન કરે છે, ભલે હરતા ફરતા કામ કરતા, પણ ભગવાન વિશતે હૃદય, ભગવાન એના ઘરમાં નહીં એના હૃદયમાં આવી રહેશે. અને હવે પછી વાલ્મીકીને પૂછશે કે હું ક્યાં રહું, મારે ક્યાં રહેવા જવું આ 14 વર્ષના વનવાસમાં, એવો પ્રશ્ન તે વખતે આપણે જોઈશું એ વાત. પણ અહીંયા આગળ તો ભગવાન ઋષિના આશ્રમે, સબરીના આશ્રમે પ્રભુ સામે ચાલીને ગયા છે, જ્યાં ભજન છે, સાધન છે, જ્યાં વાલ્મીકીના, જ્યાં ઋષિ આશ્રમ છે, ત્યાં વગર સ્વાગતે, અને તે છતાંય અહીંયા આગળ પ્રભુ સામે ચાલીને આવ્યા છે. ઘરમાં બેસી ફેરવાય તો ના આવતા, આવશે ઘણા ત્યારે ધર્મ એમ નહીં. મુનિ આગે આયુ છે, ભલે ઋષિ છે, ત્યાગી છે, તપસ્વી છે. હંમેશા ત્યાગીને તપસ્વી સત્તાધીશ કરતા પણ મોટો ગણાય. અને એટલે તો રાજા મહારાજાઓ પોતાના રાજમહેલ ને સત્તાના સિંહાસનથી ઉતરી અને ઋષિઓની ઝૂંપડીમાં લીપણ ઉપર બેસે, પવિત્રતામાં બેસે. તો પૂજન, આદર, જો સદભાવ થતો, સત્કાર થતો હોય તો સાત્વિકતાનો, સાધન ભજનનો, પણ છતાંય ઋષિએ પોતાનો વિવેક, વ્યવહાર જેને કહેવાય, કે પ્રભુ પધારી રહ્યા છે તો આગે આયુ, આશ્રમમાંથી ઉતરીને પ્રભુના સ્વાગત એમના માટે સામે ચાલીને ગયા છે.